નમસ્તે. બધાની એકાગ્રતા વધારવા માટે 3 વાર શ્વાસ લેવો છે. પૂરી એકાગ્રતા શ્વાસ પર. ખોલી આપજો. આજની પ્રસ્તુતિ એ પ્રિવેન્શન ઓફ કેન્સર મીન્સ જે કંઈ કેન્સરની વ્યાધિ ઊભી થાય છે એના પ્રિવેન્શન માટે શું કાળજી લઈ શકાય અથવા તો કયા મુખ્ય કારણો એવા છે કે જેના કારણે કેન્સર ઊભું થાય છે. સૌથી પહેલા કેન્સર માટે વિચાર એ કરી લઈએ કે કેન્સર એટલે સાદી ભાષામાં વિચારીએ તો શરીરના જે કોષોનું નિર્માણ થતું હોય અને નિર્માણની અગણિત સીમાઓ એટલે જે સેલનું ડિવિઝન થાય છે, શરીરના કોષો વિભાજિત થાય છે, એ તો અનકન્ટ્રોલ ગ્રોથ થઈ જાય એટલે એક કદથી વધારે શરીરના કોષોનું વિભાજન થઈ જાય અને પછી એ જ્યાં જમા થાય ત્યાં તો કાં તો ગાંઠ સ્વરૂપ રહે અથવા તો મ્યુટેશન થાય શરીરના બીજા અવયવ સુધી એ પહોંચે, બીજા અવયવ અથવા તંત્ર સુધી. તો એ શરીરના કોષો જે નબળી ઉર્જા સાથે ધરાવે છે તો ત્યાં એ શરીરના અવયવને કાર્ય કરવા ન દે અને એ અવયવ પછી ધીમી ગતિથી વિનાશ પામે અને આગળ જતા શરીરનો નાશ થશે. આયુર્વેદના ગ્રંથોમાં મુખ્ય વ્યાધિના કારણ તરીકે પ્રજ્ઞાપરાધને કીધું છે. એટલે પ્રજ્ઞાપરાધનો એક અર્થ આવો પણ લઈ શકાય કે અતિશય ડર, નારાજગી અને ગુસ્સો ઉભા થયા છે અને પછી એક હદથી વધારે લાંબા સમય સુધી બેકગ્રાઉન્ડમાં ક્યાં તો નેગેટિવ ઇમોશન્સ રહી અથવા તો ઘટના પૂરી થયા પછી એ આવેશ એટલો હોય કે જે પોતાના કંટ્રોલમાં ન રહે. એટલે એ વાતને આ રીતે સરખાવી શકાય કે જે શરીરના કોષોમાં કેન્સરના કોષો બને છે તેનો અનકન્ટ્રોલ ગ્રોથ થયો છે તો જે તે સમયે બ્રેઇનમાંથી જે સિગ્નલ પસાર થાય એ પોઝિટિવ થાય અને નેગેટિવ બંને થાય. તો નેગેટિવ સિગ્નલ પિક થશે, પોઝિટિવ સિગ્નલ નહીં પકડી શકાય. એટલે બ્રેઇનમાંથી સિગ્નલના જે ઇસ્યુ થાય છે અને એના આધારે શરીરના જે ડીએનએ ની રચનામાં ફેરફાર થાય અને શરીરના કોષોમાં અગણિત સંખ્યામાં એ શરીરના કેન્સરસ કોષો નિર્માણ પામે અને પછી શરીરના અવયવને એ ઘાત કરે અને આગળ શરીરનો નાશ થતો હોય છે. તો આ રીતના વિચારધારા સાથે જો આગળ વધીએ, મુખ્ય કારણ તરીકે પ્રજ્ઞાપરાધને લઈએ તો પરિસ્થિતિ એ બને કે જો પ્રજ્ઞાપરાધમાંથી બહાર આવી શકાય તો કેન્સરને પ્રિવેન્ટિવ આસ્પેક્ટમાં ખૂબ સારી રીતે અટકાવી શકાશે. આયુર્વેદ શાસ્ત્રના આધારે વિચારીએ ને તો પરિસ્થિતિ એ બને કે પ્રાણવાયુ અને સાધક પિત્ત એ બંનેની દૃષ્ટિ થાય પછી ક્યાંક ને ક્યાંક જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, ચિત્ત, મન, અહંકાર અને બુદ્ધિ ઉપર એની અસર આવે. એટલે પરિસ્થિતિ એ વિચારવી છે કે જે પ્રાણવાયુ છે, પ્રાણવાયુનો સ્પષ્ટ અર્થ જ લઈએ કે નાકથી નાભી સુધીનો શ્વાસ એ લયબદ્ધતા નથી અને સાધક પિત્તને એ રીતે લેવું છે કે સાધક પિત્તને એક પ્રકારની ક્ષમાનો ભાવ કહીએ અથવા તો એક પ્રકારની ઉષ્મા છે કે જે બુદ્ધિ, મેધા, અભિમાન અને અભિપ્રેતા એ 4 કાર્ય કરે છે જે હૃદયમાં સ્થાનસ્થ છે. એટલે મોટાભાગે કેન્સરના વ્યાધિ થયા પછી જે પરિસ્થિતિ બને છે એમાં પ્રાણવાયુ અને સાધક પિત્ત એની દૃષ્ટિ મોટા ભાગે જવાબદાર હોય છે. એટલે જે પરિસ્થિતિ બને કે પ્રાણવાયુ અને સાધક પિત્ત આ બંને દુષ્ટ થયા પછી શરીરના અન્ય દોષ ધાતુઓને મળમાં વિકૃતિ થાય અને ત્રણેય દોષોના પ્રકોપ પછી એ કેન્સર નામની વ્યાધિ થતી હોય છે. એટલે જો બેઝમાં કામ કરી લેવામાં આવે કે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય 10, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ 4 એમ 14 જે ભાવાત્મક પ્રક્રિયા છે એને યોગ્ય રીતે કઈ રીતે એને હેન્ડલ કરીએ તો એ બધું સીમિત રહે, મર્યાદિત રહે તો એની દિશા યોગ્ય થાય. એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની સજાગતા માટે શું કરવું તો એના માટે સ્પષ્ટ વિચાર એ છે કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય યોગ્ય ગ્રહણ કરે એ માટેની પરિસ્થિતિ ઊભી કરવી પડે. એટલે યોગ્ય ગ્રહણ કરવા માટેના 2 રસ્તા આપણી પાસે છે, સર્જનાત્મક શબ્દ અને લયબદ્ધ શ્વાસ. મનની જે ભૂમિકા છે એમાં સ્પષ્ટતા સાથે એ રીતે વિચારવું છે કે મન પૂર્ણ રીતે હૃદય ઉપર આધારિત છે. જો માણસની લાગણી સારી હોય તો એના મનમાં સર્જનનો વિચાર આવશે, લાગણી સારી નથી તો ફરિયાદ વિનાશનો વિચાર આવશે. એટલે સ્પષ્ટતા સાથે એમ જ વિચારવું છે કે લાગણી સારી કઈ રીતે રાખી શકાય તો શક્ય ત્યાં સુધી કોઈ અન્ય વ્યક્તિની બિનજરૂરી ભૂલ ન કાઢીએ તો લાગણી સારી રહે અને જો બિનજરૂરી અથવા તો જરૂરી અમર્યાદિત ભાવમાં અથવા તો યોગ્ય પદ્ધતિ વગર જો એની ભૂલ કાઢીએ તો પરિસ્થિતિ એ બનશે કે લાગણી દુભાશે. જેવી લાગણી દુભાશે એટલે બેકગ્રાઉન્ડમાંથી થોટ્સ અથવા તો ઓવર થિંકિંગ સ્ટાર્ટ થઈ જશે. એટલે મનને પૂર્ણ રીતે સાચવવા માટે આ રીતે વિચારી શકાય કે હૃદયની શુદ્ધિ માટે અથવા તો અન્ય વ્યક્તિની ભૂલ ન કાઢીએ તો મન યોગ્ય દિશામાં કાર્ય કરી શકે.
બીજી પદ્ધતિ સાથે એ રીતે પણ વિચારવું છે કે જે કંઈ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને મન છે એ એકાદશ ઇન્દ્રિય છે. મન પણ એ ઇન્દ્રિયનો એક ભાગ છે. એટલે મનને જે ભાવાત્મક રીતે દ્રષ્ટિકોણથી વિચારવું છે એને શ્વાસના લય સાથે જોડવું છે. એટલે શક્ય ત્યાં સુધી જો એકાગ્ર શ્વાસ લેવા માટે અથવા તો પ્રાણની સ્થાપના માટેનું જો યોગ્ય માર્ગદર્શન સાથે 1 કલાક સુધી લયબદ્ધ શ્વાસ ઉપર વિચારી શકાય તો પણ એકાદશ ઇન્દ્રિય યોગ્ય રીતે કાર્ય કરતી હોય છે. બુદ્ધિ માટે આ રીતે વિચારવું છે કે બુદ્ધિ બે પ્રકારની હોય, ગડમથલ વાળી બુદ્ધિ અને એક નિર્મળ બુદ્ધિ. એટલે કન્ફ્યુઝન ઇન્ટેલેક્ચ્યુઅલ ને ક્લેરિટી ઇન્ટેલેક્ચ્યુઅલ. એટલે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરીને એની બુદ્ધિ નકારીએ તો એ કન્ફ્યુઝન ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાશે. અને જો કોઈ પણ વ્યક્તિની બુદ્ધિ નકારીએ છે પણ એનું સન્માન હણાતું નથી, એ ભાવથી એની બુદ્ધિ નકારીએ છે તો એને ક્લેરિટી ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાશે. એટલે વાતનો સારાંશ એ છે કે સામેવાળા વ્યક્તિની બુદ્ધિ નકારવી પણ સન્માનની ભાવના સાથે બુદ્ધિ નકારવી, જેથી આપણી બુદ્ધિ ક્લેરિટી ઇન્ટેલેક્ચ્યુઅલ સાથે રહે. ચિત્તને આ રીતે લેવું છે કે ચિત્ત એટલે ચિત્ર. એટલે પ્રાણવાયુના કાર્યમાં સ્પષ્ટતા કરી છે કે હૃદય, બુદ્ધિ, ઇન્દ્રિય અને ચિત્ત ધ્રુવ. એનો મિનિંગ એ લેવાનો છે કે હૃદય, આપણી બુદ્ધિ, આપણી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય અને આપણું ચિત્ત. એટલે ચિત્તને છે ને એ રીતે લેવી છે કે જે કાંઈ મન છે, મનમાં જે દ્રશ્ય ભાગ જમા થાય છે એને ચિત્ત તરીકે લેવામાં આવે છે. ચિત્તની શુદ્ધિ માટે બહુ સજાગતા સાથે વિચારવું છે કે જો બેકગ્રાઉન્ડમાં જે મેમરીઝ છે જે તે વ્યક્તિ પ્રત્યે, એ બેકગ્રાઉન્ડ મેમરીઝ જો આપણી ક્લેરિટી સાથે, તટસ્થ ભાવ સાથે રાખીએ, કાઉન્ટર થોટ આપીને યોગ્ય દિશામાં જો કાર્ય થાય અને નવી જે સાઉન્ડ આવે છે આપણી બાજુથી, ઇનર અને આઉટર બંને, એ બંને સર્જનાત્મક હોય, ક્રિએટિવ સાઉન્ડ હોય. અને રિધમિક બ્રીથિંગ જો પ્રોપર રહેશે, લયબદ્ધ શ્વાસ જો પ્રોપર રહેશે તો પરિસ્થિતિ એ બનશે કે જો બેકગ્રાઉન્ડમાં કોઈ સાયકિક ઇમ્પ્રેશન નથી તો ચિત્ત શુદ્ધિ સાથે એ કાર્ય કરી શકશે. અંતિમ ભાવ જે અહંકાર છે ને એને યોગ્ય રીતે સમજવો જરૂરી છે, કારણ કે અહંકાર એ જીવનનો એક ભાગ છે. એટલે જો શાસ્ત્રને વિચારીએ ને તો આ રીતે પરિસ્થિતિ બની છે કે જે અવ્યક્ત છે, જેને પ્રકૃતિ પુરુષ કહેવાય છે, એમાંથી બુદ્ધિ આવી, બુદ્ધિમાંથી અહંકાર. અહંકારના 3 ભાગ પડ્યા, સાત્વિક અહંકાર, રાજસિક અહંકાર અને તામસિક અહંકાર. સાત્વિક અને રાજસિક અહંકારમાંથી એકાદશ ઇન્દ્રિય આવી અને રાજસિક અને તામસિક અહંકારમાંથી 5 તન્માત્રા, 5 મહાભૂત, એમાંથી વાયુ, પિત્ત, કફ, દોષ એ રીતના નિર્માણ પામ્યું છે. એટલે જે કંઈ શરીરનું બંધારણ છે એમાં અહંકાર એક ભાગ છે. પણ પરિસ્થિતિને એ રીતે વિચારીએ કે અહંકાર નુકસાન ક્યાં કરે, તો આ વાતને આ રીતે સમજી શકાય. એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહંકાર છે ને 3 પ્રકારના વિભાજિત પાડ્યા. સાત્વિક, જેને હું સર્જન કહું છું, રાજસિક એટલે ફરિયાદ અને તામસિક એટલે વિનાશ. તો જે ભાવાત્મક દ્રષ્ટિકોણ છે એને એ રીતે લેવો છે કે હકારાત્મક સર્જનનો અહંકાર, નકારાત્મક સર્જનનો અહંકાર, હકારાત્મક ફરિયાદનો અહંકાર, નકારાત્મક ફરિયાદનો અહંકાર, હકારાત્મક વિનાશનો અહંકાર, નકારાત્મક વિનાશનો અહંકાર. એટલે 3 ભાગ પડ્યા, સર્જન, ફરિયાદ અને વિનાશ. એના સબ હેડિંગ એ પડ્યા છે હકારાત્મક અને નકારાત્મક. એટલે દ્રષ્ટિકોણ ઉદાહરણનો વિચારીએ તો આ રીતે વિચારીએ કે 10 લાખની વસ્તી ધરાવતું એક ગામ છે, એમાં 1500ની સ્ટ્રેન્થ ધરાવતી શાળા છે અને એમાં એક મેનેજિંગ ટ્રસ્ટી સાહેબ છે. અને મેનેજિંગ ટ્રસ્ટી સાહેબની સાથે ની પરિસ્થિતિ એ બને છે કે 10 લાખમાંથી એક મજબૂત માણસ છે. મજબૂત માણસનો અર્થ એ થાય છે કે એમને કોઈ કામ સોંપાય કોઈ પણ વ્યક્તિને તો એને ના ન પાડે. એટલે મજબૂત માણસ હવે કામ સોંપે છે મુખ્ય ટ્રસ્ટી સાહેબને કે એક વિદ્યાર્થી છે, તમે એનું કોઈ પણ રીતે તમારી શાળામાં એડમિશન કરાવી દો. એટલે એ વાતને એવા તો કેટલા વિદ્યાર્થી 10 લાખમાંથી કે જે ટ્રસ્ટી સાહેબને કહેતા હોય કે એડમિશન કરાવો, તો એ ગણાશે વિદ્યાર્થીને સર્જન, પણ એ ગણાશે નકારાત્મક સર્જનનો અહંકાર, જે સમાધાન વગર એના ઉપર હાવી થયા છે. પણ જો મજબૂત માણસ ટ્રસ્ટી સાહેબને એમ કહે કે એક વિદ્યાર્થી છે ને આ સત્રમાં અથવા આવતા સત્રમાં એમને કોઈ પણ રીતે તમે એડમિશન કરાવજો, એના શૈક્ષણિક સાધનો, અભ્યાસનો ખર્ચ અને બધી જવાબદારી મારી, તો એ સમાધાન સાથે એના ઉપર હાવી થયા. એને એકદમ ફરજિયાત ધોરણે નથી જણાવ્યું, પણ જ્યારે અનુકૂળ થાય છે ત્યારે યોગ્ય રીતે વ્યક્તિને પ્રાથમિકતા આપે એ સૂચન સાથે જણાવ્યું છે. એ હકારાત્મક સર્જનનો અહંકાર છે, જે શરીરને અથવા તો એ વાતાવરણને નુકસાન નથી કરતું. એટલે સમાધાન સાથે હાવી થવું એ અહંકાર શરીરને અનુકૂળ છે, સમાધાન વગર હાવી થવું એ શરીરને અનુકૂળ નથી. બીજી રીતે વિચારીએ તો બહારના વાતાવરણમાં શાળામાં ખૂબ જ ધૂળ કચરો છે અને બાળકોને વારંવાર એલર્જી થાય છે. એટલે મજબૂત માણસ પાસે ફરિયાદ આવે છે. મજબૂત માણસ ટ્રસ્ટીને ફોન કરીને કહે છે કે તમારી બહારની પરિસ્થિતિ જે સફાઈ વગરની છે ને લીધે બાળકો બહુ બીમાર પડે છે, આ રીતે શાળા ન ચલાવાય, શાળા ચલાવતા ન આવડતી હોય તો શાળા બંધ કરી દો. તો એ વિનાશ અને ફરિયાદની આવૃત્તિ સાથે એમણે રજૂઆત કરી. એટલે એ વાતને ગણાશે નકારાત્મક ફરિયાદનો અહંકાર. ટ્રસ્ટી એ વાતને સ્વીકારી લેશે, સમજી લેશે, પણ એમને ગમશે નહીં.
એટલે સમાધાન વગર હાવી થયા છે તો મજબૂત માણસ અને ટ્રસ્ટી એ બંને વચ્ચેનું જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને નેગેટિવિટી છે એ શરૂ થઈ જશે. એના બદલે મજબૂત માણસ વ્યવસ્થા ગોઠવે છે અને જણાવે છે કે હું 2 વ્યક્તિઓની ટીમ મોકલું છું, એની પાસે આધુનિક બધા સાધનો છે, એ અઠવાડિયામાં 3 વાર ત્યાં આવીને સફાઈ કરી જશે, બાકીના અમુક દિવસ રહ્યા છે તમે જવાબદારી લેજો, બાળકો આપણી સફાઈના અભાવે બીમાર પડે એવું આપણે નથી કરવું. એટલે ફરિયાદ તો ગણાશે પણ એ સમાધાનના ભાવ સાથે, એ શરીરને કોઈ નુકસાન નહીં કરે. એટલે સમાધાન સાથે ફરિયાદનો અહંકાર છે શરીરને નુકસાન નથી કરતો. ત્રીજી પરિસ્થિતિ છે વિનાશની. એટલે જે કઈ વ્યક્તિ છે, ધારો કે શિક્ષક સાહેબ છે, એમને ટ્રસ્ટીએ જેમને સિલેક્ટ કર્યા છે, ખૂબ સારી એની પાસે ડિગ્રી છે, પણ પરિસ્થિતિ એ બને છે કે એમને યોગ્ય રીતે ભણાવતા ફાવતું નથી, બાળકો યોગ્ય રીતે સમજી નથી શકતા. એટલે ટ્રસ્ટી સાહેબ સમજે છે પણ એને કાઢી નથી શકતા. મજબૂત માણસ પાસે ફરિયાદ આવે છે અને ટ્રસ્ટી સાહેબને કહે છે કે તમે એને કાઢી નાખો. એટલે એ ગણાશે નકારાત્મક વિનાશનો અહંકાર, જેનાથી ટ્રસ્ટી સાહેબ, મજબૂત માણસ, શિક્ષક, વિદ્યાર્થીઓ અને વાલી આ બધા વચ્ચે વિરોધાભાસ થવાની શક્યતા છે. પણ જો મજબૂત માણસ વ્યવસ્થા ગોઠવે અને જણાવે કે આપણા રિટાયર્ડ પ્રોફેસર સાહેબ છે, એને પ્રાથમિકમાં કેમ અભ્યાસ કરાવવો, હાઈસ્કૂલમાં કેમ અભ્યાસ કરાવવો, હાયર સેકન્ડરીમાં કેમ અભ્યાસ કરાવવો, કોલેજમાં કેમ ભણાવવું, એ શિક્ષકોને ટ્રેનિંગ છેલ્લા 30 વર્ષથી આપતા હતા. આપણે એમ કામ કરીએ, એ ટીચર છે ને 10 દિવસ માટે ત્યાં મોકલીએ, એમના જે અનુકૂળ અને સાહેબનો અનુકૂળ સમય હશે ત્યાં ટ્રેનિંગ આપી જોવે. પછી જો બાળકોને ન જ સમજાય એની વિગત આપે છે, ભણાવે છે, તો પછી આપણે એને કાઢી નાખશું. તો એ સમાધાન સાથે શિક્ષકનો વિનાશ થયો, જેનાથી કોઈ વ્યક્તિ વચ્ચે વિરોધાભાસ થવાની શક્યતા નથી. એટલે આખી વાતનો સારાંશ એ રીતે લેવો છે કે જે કંઈ અહંકાર છે એ અહંકાર તો કાઢી ન શકાય. એટલે એમાં 2 પદ્ધતિ છે, અહંકાર છૂટે અથવા અહંકાર તૂટે. અહંકાર તૂટે ને તો માણસને થાક લાગશે ને વ્યાધિ આવશે, પણ અહંકાર છૂટે તો એ શાંતિ અને પ્રસન્નતાથી રહી શકશે. એટલે અહંકાર છોડવાની જે વાત છે ને એમાં શાંતિ અને પ્રસન્નતા માટે માણસે સમાધાન સાથે અન્ય વ્યક્તિ ઉપર હાવી થવું જોઈએ. એટલે વ્યવહારુ ઉદાહરણ વિચારીએ તો એ રીતે વિચારી શકે. ધારો કે ઘરમાં શીરો બન્યો છે ને કોઈને શરદી છે તો એમ કહેશે ને ભાઈ તું શીરો ન ખાતો, એ વાત સાચી, પણ એને એ રીતે રજૂ કરી શકાય, હું તને 5 દિવસ પછી તારી શરદી મટી જશે ને પછી શીરો પાછો બનાવી દઈશ, આજે તું શીરો ન જમતો. એટલે એ જે વાતની રજૂઆત છે સમાધાન સાથે કરવી છે. અથવા કોઈ વ્યક્તિ કહે છે કે મારે ત્યાં બહારગામ જવું છે અને ઘરનું સભ્ય એમ કહે છે કે આજ જવાની જરૂર નથી, તું 5 દિવસ પછી જવાનો છો ને ત્યાં સાથે કામ કરી આવજે, પણ પેલો વ્યક્તિ એમ કહે નહીં મારે તો જવું જ છે. તો બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક ઘર્ષણ થવાની પરિસ્થિતિ છે ને એને આપણે અહંકાર તરીકે લઈએ છીએ કે એકબીજા માને નહીં એકબીજાની વાત. એના બદલે જો સમાધાન સાથે હાવી કોઈ થાય એટલે એ પહેલેથી વિનંતીના ભાવ સાથે કહે કે ભાઈ એ દિવસે મારે જવાનું છે પણ પરિસ્થિતિ એ બને કે બધું કામ એકસાથે નહીં થાય માટે હડબડી વધી જશે, એના બદલે હું 2 ભાગ પાડું, એકવાર આજ જાવ અને એકવાર 5 દિવસ પછી જાવ. જો તમે ના જ પાડતા હો તો ફરજિયાત મારે નથી કરવું. એટલે જે વાતની રજૂઆત કરીએ છીએ અથવા તો હૃદયનો જે ભાવ છે એ સમાધાન સાથે હાવી થવાનો હશે તો એ અહંકારની કે કોઈ વ્યક્તિ ઉપર હાવી થવાની શરીર ઉપર એની અસર નહીં આવે. કેન્સરની વ્યાધિને અટકાવવા અથવા તો કેન્સર થયા પછી ઝડપથી એમાં રિકવરી લાવવા માટે જો પાયાની કાળજી વિચારવી હોય તો આ રીતે વિચારી શકાય. મુખ્ય 3 બાબત ઉપર ધ્યાન આપવું છે. પહેલી પરિસ્થિતિ એ વિચારવી છે કે અન્યની શક્ય ત્યાં સુધી બિનજરૂરી ભૂલ ન કાઢવી, અન્યની બુદ્ધિ નકારવી પણ સન્માનના ભાવ સાથે, અને સમાધાન સાથે હાવી થવું. આ પરિસ્થિતિને યોગ્ય રીતે જો યોગ્ય જાણકારી સાથે કરવામાં આવે તો પ્રાણવાયુ અને સાધક પિત્ત એ સતત યોગ્ય દિશામાં કાર્ય કરશે અને શરીરના દરેક કોષમાં યોગ્ય વિદ્યુત પૂરું પાડશે. સર્જનાત્મક શબ્દ અને લયબદ્ધ શ્વાસ સાથેની જે કાળજી છે એને આમ સીધી રીતે એમ વિચારીએ તો અતિશય સરળ નથી, પણ જો યોગ્ય અભ્યાસ કરવામાં આવે અને ઘડ પડી જાય તો અતિશય ગંભીર અને અથવા તો અતિશય કષ્ટદાયક પણ નથી. પણ આગળના સમયમાં જો વ્યાધિ મુક્ત રહેવું છે તો આ કાળજી વધારે પાયાની બનશે, કારણ કે ઔષધ કે કોઈ પણ એલોપેથી દવા કે ઓપરેશન એ એક હદથી વધારે રિકવરી ફેઝ લાવી શકતું નથી. કદાચ તમે હિસ્ટ્રી વિચારશો તો પરિસ્થિતિ એ બને છે કે એકવાર કેન્સરના કોષો કેમોથેરાપી કે રેડિયેશનથી દૂર કરી દીધા અથવા આયુર્વેદની ઔષધોથી દૂર કરી દીધા તો પરિસ્થિતિ એ બને કે અમુક વર્ષો પછી જો આ બાબતો ઉપર ધ્યાન ના આપવામાં આવે તો એ પાછું રિકરન્ટ થવાની પૂરી શક્યતા રહે છે. એટલે જો પાયાની કાળજી ઉપર આપણે બધા ધ્યાન આપીએ તો વધારે યોગ્ય બધાનું સ્વાસ્થ્ય ટકી રહે છે. પરિવારના સભ્યોએ સમજીને આ વિષય પર ધ્યાન આપવું જોઈએ. જેમને વ્યાધિ થઈ છે એ વ્યક્તિના પરિવારના સ્વસ્થ સભ્યોએ કાળજી કરીને વ્યાધિત વ્યક્તિને સહાયતા કરવી જેથી ઝડપથી એને કાયમી સાજા થાય. આ વિષયનું આત્મનિરીક્ષણ પરિવારના સભ્યો સાથે હકારાત્મક અથવા તટસ્થ ભાવથી થાય અને આત્મશુદ્ધિથી શાંતિ અને પ્રસન્નતા સાથે
સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય. વિષયની ગંભીરતા લઈને બધાએ પોતાનું અને પોતાના પરિવારનું સ્વાસ્થ્ય સચવાઈ જાય એ જ અપેક્ષા સાથે આ બધાને પ્રણામ.